તો મોદી સાહેબને કહી તમે આમાં કંઈક વચલો રસ્તો લઈ આવો જેથી કરીને આમ જનતા એને સપોર્ટ મળે. પોણી કલાક થઈ. પોણી કલાક. હા, 45 મિનિટથી ઊભો તો લાઈનમાં, અત્યારે વારો આવ્યો. કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? લગભગ અડધો કલાક જેવું થઈ ગયું. આમાં થોડુંક કાળા બજારે થતું હોય એવું લાગે છે મને. અછતની વાતો તો ચાલી રહી છે સવારથી. અત્યારે ફૂલ ટ્રાફિક હતું અને હું તો રૂટીનમાં પુરાવું જ છું એટલે આવ્યો હતો. યુદ્ધ બીજે જ છે અને ભોગવાનું બીજાને. એમ આપણે ટૂંકમાં એનો જે ભોગવવાનું બીજાને છે ને યુદ્ધ તો બીજા કરે છે. રાજકોટના અનેક પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે માલવિયા ચોક ખાતેના છે કે જ્યાં અત્યારે ટુ વ્હીલ ચાલકો જે છે, ફોર વ્હીલ ચાલકો જે છે તે અત્યારે લાઇનમાં ઊભા છે. 1-1 કલાકનું વેઇટિંગ કરી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે. આપ જોઈ રહ્યા છો આ માલવિયા ચોક એટલે કે ત્રિકોણ બાગ પાસે આવેલા આ સેલના પેટ્રોલ પંપના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ટુ વ્હીલ ચાલકો અને બધા છે. અહીંયા અત્યારે જે લોકો છે તે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે અને આવી જ બધા જ પેટ્રોલ પંપની અંદર લાઈનો જે છે તે લાગી છે. અમદાવાદ હોય ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. પેટ્રોલની અછતની જે વાત ચાલી રહી છે તેમના પગલે અત્યારે તમામ લોકો જે છે તેઓ અત્યારે અહીંયા તમે કેમ અત્યારે પેટ્રોલ પુરાવા કે રૂટીનમાં આવ્યા? ના, રૂટીનમાં જ આવ્યું. અહીંયા કેટલી વારે વારો આવે છે? કેટલા સમય? પોણી કલાક થઈ. પોણી કલાક. હા, 45 મિનિટથી ઊભો તો લાઈનમાં, અત્યારે વારો આવ્યો. બરાબર. અત્યારે એક સાથે લોકો ઉમટી પડ્યા છે. પેટ્રોલની અછતની વાતો ચાલી રહી છે. અછતની વાતો તો ચાલી રહી છે સવારથી. અત્યારે ફૂલ ટ્રાફિક હતું અને હું તો રૂટીનમાં પુરાવું જ છું એટલે આવ્યો હતો. એટલે કે અત્યારે અહીંયા જે લોકો આવી રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે રૂટીનમાં આવી રહ્યા છીએ, પરંતુ જે દરરોજ જે લાઈનો હોય છે તેના કરતાં ક્યાંક વધારે લાઈનો અત્યારે અહીંયા જોવા મળી રહી છે. અહીંયા જે લોકો આવી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યારથી તમે લાઈનમાં ઊભા હતા? કેટલી વારથી? અડધી કલાક. અડધી કલાકથી. આવું તમે ક્યારેય જોયું છે કે અડધી કલાક લાઈનમાં? નહીં. શું કહેશો? અત્યારે અછત નથી, સરકાર તો એમ કહે છે કે પૂરતો જથ્થો છે, તો કેમ લાઈનમાં ઊભું રહેવું પડે? બિલકુલ. એટલે કે અહીંયા અત્યારે જે લોકો આવી રહ્યા છે તેઓ અડધી પોણી કલાક જે છે તેઓ લાઈનમાં ઊભા રહી રહ્યા છે. આગળ પણ અનેક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે કાકા સાથે વાત કરીશું. કાકા, કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? લગભગ અડધો કલાક જેવું થઈ ગયું. અચ્છા, ક્યાંય જોયું તું તમે કે પેટ્રોલ નથી મળવાનું કે? હા, એવું બધી જગ્યાએ જોતો આવું છું કે ભાઈ આ લાઈનનું જ છે બધી જગ્યાએ. કીધું હવે પછી કેમ કરશું? એક તો બીમારીની તકલીફ ને પછી કેમ કરવું એમ. અત્યારે કેટલું પેટ્રોલ છે ગાડીમાં? ગાડીમાં તમે જુઓ આમાં અહીંયાથી ઘરે ચાલે એટલું છે. એટલે સરકારે કીધું કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પેટ્રોલનો જથ્થો પૂરતો છે. જે અફવાઓ ચાલી રહી છે તેમાં ધ્યાન ન. એના માટે હું કોઈ ઓલી નથી કરતો, પણ અત્યારે જરૂરનું છે એટલે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જરૂરિયાત છે એટલે લોકો લાઈનમાં ઊભા છે તેવું કહી રહ્યા છે, પરંતુ રૂટીન દિવસો એટલે કે જે સામાન્ય દિવસોમાં આ પ્રકારની સ્થિતિ હોતી નથી. અત્યારે જે અફવાઓ ચાલી રહી છે કે પેટ્રોલની અછત છે. શું કહેશો કાકા? કઈ ચેનલ છે? સ્વરાજમાં આવશે. હા, એટલે અત્યારે જે રૂટીન દિવસોમાં આ પ્રકારની સ્થિતિ હોતી નથી. હું આપને અહીંથી રોડ સુધીના દ્રશ્યો બતાવીશ. એક સાથે 100થી પણ વધારે ટુ વ્હીલો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અને તેઓ અત્યારે પેટ્રોલ પુરાવા માટે અત્યારે લાઈનો જે છે તે રીતસરની લાઈનો અત્યારે લાગી છે. અમદાવાદ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. રાજકોટમાં આજે સવારે જે નાયરાનો પંપની બંધની જે વાત આવી હતી ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે. સરકાર એટલે કે હર્ષ સંઘવી છે તેમણે પણ નિવેદન આપ્યું છે કે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હાલ તો પૂરતો છે, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, કોઈએ ગભરાવાની જરૂર નથી. પરંતુ તે વચ્ચે જે સમાચારો સામે આવી રહ્યા છે તેમને લઈને લોકો અત્યારે અડધો પોણો કલાક લાઇનમાં ઊભા રહી અને પેટ્રોલ જે છે, ડીઝલ જે છે તે અત્યારે પુરાવી રહ્યા છે. આવા જ દ્રશ્યો જે છે તે રાજકોટના તમામ પેટ્રોલ પંપ ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે. અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરીશું. કાકા, કેટલી વારથી ઊભા છો લાઇનમાં? 20 મિનિટ થઈ. 20 મિનિટ. શું આ પેટ્રોલની અછતના કારણે આવડી લાઈન છે એવું માનો? અમે પૂરું થઈ ગયું, ભરાવ આવવું પડે ને. હું હવે બરાબર એવું જોવા નથી છે જ નહીં પેટ્રોલ અમે. અચ્છા, બધી જ જગ્યાએ આવી પરિસ્થિતિ? બધી જગ્યાએ આવી જ છે. બરાબર, બધા પેટ્રોલ પંપ. બધા પેટ્રોલ પંપ.
બિલકુલ બધા જ પેટ્રોલ પંપમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તેવું લોકોનું અત્યારે કહેવું છે, કારણ કે જ્યારે હર્ષ સંઘવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અત્યારે અહીંયા પૂરતો છે, છતાં પણ આ પ્રકારની સ્થિતિ, જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જે વાતો સામે આવી રહી છે, કોઈ પણ એવા સમાચારો સામે આવે તો તેમની ઉપર ધ્યાન ન દેવું તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે. અને સોશિયલ મીડિયાની અંદર જો કોઈ પણ પ્રકારે આવી અફવાઓ ફેલાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું હતું. ત્યારે હાલ રાજકોટના દ્રશ્યો છે કે રાજકોટમાં આ જ પ્રકારે તમામ પેટ્રોલ પંપ ઉપર સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કાકા શું કહેશો, કેટલી વારથી લાઇનમાં ઊભા છો? લાઇનમાં તો 15 મિનિટ જેવું થયું છે, પણ આપણે આ બીજાના યુદ્ધ બીજે જ છે અને ભોગવાનું બીજાને, એમ આપણે ટૂંકમાં એનો જે ભોગવવાનું બીજાને છે ને યુદ્ધ તો બીજા કરે છે. તો મોદી સાહેબને કહી તમે આમાં કંઈક વચલો રસ્તો લઈ આવો જેથી કરીને આમ જનતા એને સપોર્ટ મળે. ધન્યવાદ. જય હિન્દ. સરકાર તો એવું કહે છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે, છતાંય કેમ આટલી બધી લાઈનો લાગે છે? આમાં થોડુંક કાળા બજારે થતું હોય એવું લાગે છે મને, એવું બનતું હોય. ઘણી વસ્તુ આ કાળા બાટલામાં ને એવું થાય જ છે, એટલે સરકાર થોડુંક ધ્યાન આપે અને જે કાળા બજાર કરતા હોય ને એને સીધા જેલ ભેગા જ કરી દઈએ. લાગે છે રાજકોટના બધા પેટ્રોલ પંપ ઉપર આ પરિસ્થિતિ છે? 100% બધી જગ્યાએ આ જ પોઝિશન છે. રાજકોટની અંદર લગભગ જગ્યાએ હું લગભગ 5 થી 6 જગ્યાએ પેટ્રોલ પુરાવા ગયો હતો. આ જ પોઝિશન છે. અહીંયા થોડુંક ઓછું લાગે, અહીંયા થોડુંક ઓછું લાગે એમ. આ તમે જોવો છો ને? હા, અહીંયા થોડુંક ઓછું લાગે. યુદ્ધની પરિસ્થિતિના કારણે હા, એના હિસાબે જ. એટલે એની સજા આપણે ભોગવી રહ્યા છીએ. અહીંયાના જે લોકો છે, જે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે, તે લોકો પણ તેવું માને છે કે પેટ્રોલ જે નથી મળી રહ્યું તેમનું કારણ છે કે યુદ્ધની, પરંતુ તે પ્રકારની કોઈ સ્થિતિ નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જે સરકાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થાનો સ્ટોક હાલ અત્યારે સરકાર પાસે છે, પરંતુ જે અફવાઓ ફેલાઈ રહી છે તેમના કારણે આ પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે ઠેર ઠેર શહેરોની અંદર, મોટા મોટા શહેરોની અંદર જોવા મળી રહી છે. આમ તો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે તે પૂરતો છે. રાજકોટ કલેક્ટર છે તેમના દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે જે પંપ બંધ થયા છે તેમાં ક્યાંક જે પૈસા ન ભર્યા હોય તેવા પણ કારણો છે, તેમના કારણે ત્યાં જથ્થો નથી આપવામાં આવ્યો. પરંતુ જે પેનિક જોવા મળી રહ્યું છે કે પેટ્રોલ નહીં મળે તે પ્રકારનું, ત્યારે એવી કોઈ હાલ સરકારની જે વાત સામે આવી છે, સરકારે જે નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ, ત્યારબાદ કોઈ એ પ્રકારનું લાગતું નથી કે આવી ઘટનાઓ જે છે કે પેટ્રોલ પૂરી થવાની કે પેટ્રોલ નહીં મળે તેવી અછત થશે તેવું નહીં થાય તેવું તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ને હાલ રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, ત્યાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ જે રાજકોટ શહેરની અંદર જે પેટ્રોલ પંપો આવેલા છે તે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. 1 કિલોમીટર લાંબી લાઈનો પણ અનેક પેટ્રોલ પંપ ઉપર લાગી છે. લોકોને બીક છે, લોકો પેનિક થયા છે કે તેમને ખરેખર પેટ્રોલ નહીં મળે, કારણ કે રોજબરોજની અંદર જે ગાડી જે છે તે ઉપયોગ કરતા હોય છે ને તેમાં જ્યારે ઈંધણ ન હોય તો કામ જે છે તે અટકતા હોય છે. ત્યારે રાજકોટના આવા જ અનેક પેટ્રોલ પંપો છે, ત્યાં અત્યારે લાંબી કતારો જે છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાગી છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.